आलम्बणानि जैविहो बहुपयाराणि सन्ति सत्थेषु तह विहो नवपयसाणं सुपहाणं विन्ति झगरुणाधिकारी અને કલ્યાણ કરીને દસલે વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનના પ્રથમ ગણધર ભગવંત ગૌતમ સ્વામી મગધ દેશની અંદર રાજગુરી નગરીની અંદર આવી અને ધર્મ દેશના આપવાનું કામ કરેલા છે. શણૈક મહારાજ, ચેલણા રાણી વગેરે પણ ઉપસ્થિત છે. અને એ વખતે મોક્ષે જવા માટેનો એકદમ શોર્ટકટ કયો, મોક્ષે પહોંચાડવા માટેનો સેફ કટ કયો અને ઇઝી કટ, સરળ કટ કયો છે, આ પ્રશ્ન પૂછે છે શણિક મહારાજ. અને ગૌતમ સ્વામી હમણાં જે હું મંગલ શ્લોક બોલ્યું એના માધ્યમથી જવાબ આપે છે કે મોક્ષ સુધી પહોંચાડનારા અસંખ્ય યોગો પરમાત્માએ પ્રકાશેલા છે. એની અંદર શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય તો એ નવપદનું ધ્યાન છે, નવપદની આરાધના અને ઉપાસના છે. નવપદ એટલે કે જેની અંદર દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય સમાઈ જાય. અર્યંત અને સિદ્ધ એ દેવ તત્વ કહેવાય. પેલા 2 દિવસ આ દેવ તત્વની આરાધના અને ઉપાસના કરવાની, નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમના જાપના માધ્યમથી. ત્રીજો, ચોથો ને 5મો દિવસ એટલે ગુરુ તત્વની આરાધના. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ ગુરુ તત્વમાં પ્રતિષ્ઠિત થાય એની આરાધના. એટલે આજે આચાર્ય પદની આરાધના, આવતીકાલે ઉપાધ્યાય પદની આરાધના, પરમ દિવસે સાધુ પદની આરાધના. અને ત્યાર પછી ત્રીજા તબક્કાની અંદર ધર્મ તત્વ એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4 પ્રકારનો ધર્મ પણ જેની અંદર સમાયેલ છે. દેવ ગુરુને ધર્મ તે એહમાં દોતીના 4 પ્રકાર ભવિયણ ભજીએ રે અવર અનાદિની ચાલ નિત નિત તજીએ રે. દેવ ગુરુ ધર્મ, દેવ એટલે કે અર્યંત અને સિદ્ધ, ગુરુ એટલે આચાર્ય ઉપાધ્યાય, સાધુ, ધર્મ એટલે સમ્યક દર્શનના, ચારિત્ર, તપ, 2, 3 અને 4 જેના ભેદ છે, પ્રકાર છે, એવા પ્રકારના દેવગુરુને ધર્મ જેની અંદર સમાવિષ્ટ છે એવા સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના કરવી, નવપદનું ધ્યાન ધરવું, એ જ મોક્ષે પહોંચવા માટેનો એકદમ સેફ કટ છે. મોક્ષે પહોંચાડનારો કોઈ શોર્ટકટ હોય તો એ નવપદનું ધ્યાન છે. આવી વાત કરે છે અને એમાં દ્રષ્ટાંત આપે છે મૈણા અને શ્રીપાળનું. મૈણા અને શ્રીપાળે નવપદની આરાધનાના માધ્યમથી નવમ ભવ સિદ્ધ થાવે સિદ્ધ ચક્ર પ્રભાવે. સિદ્ધ ચક્ર મહારાજની આરાધનાના કરવાના પ્રભાવથી 9મા ભવની અંદર મોક્ષે જવાનું જેણે નિશ્ચિત કરાવી દીધું એવા શ્રીપાલ અને મૈણા. અને શ્રીપાલ અને મૈણા કોણ એ પ્રશ્ન પૂછે છે. એના અનુસંધાનની અંદર માળવા દેશ ઉજ્જૈની નગરીનો રાજા પ્રજાપાળ, સૌભાગ્ય સુંદરી મિથ્યા દ્રષ્ટિ, રૂપ સુંદરી એ સમ્યક દ્રષ્ટિ, બંનેની એક દીકરી સુર સુંદરી અને મૈણા સુંદરી. સુર સુંદરીને પ્રશ્ન પૂછેલા, એના જવાબ આપવાની. કયો પ્રશ્ન હતો રેશભાઈ? પુણ્યનું ફળ શું? અને 5 પ્રકારના ફળ દેખાડ્યા. પહેલા નંબરની અંદર સંપત્તિ, બીજા નંબરમાં સૌંદર્ય, ત્રીજા નંબરમાં સ્વાસ્થ્ય, ચોથા નંબરમાં શાણપણ, હોશિયારી, ચતુરાઈ, અને 5મા નંબરની અંદર સુંદર મજાના પતિનો યોગ, મનગમતા પાત્રનો મેળાપ. આ 5 ફળ એ પુણ્યના છે. અને આ જવાબ સાંભળી અને સભા આખી આફરીન પોકારી ગઈ. આખાએ સંસારને વણી લેવાનું કામ આ જવાબની અંદર સુર સુંદરીએ કરેલું હતું. સંસારને માણવો છે, સંસારને ભોગવવો છે, એના માટે સૌથી પહેલા શું જોઈએ? શિરીષભાઈ, નાણાં વિનાનો નાથીઓ ને નાણે નાથા લાલ. આ તમારી દુનિયાની કહેવત. એટલે સૌથી પહેલા સંપત્તિની રજૂઆત કે સંપત્તિ મળે તો સંસારને માણી શકાય. તમારે દાર્જિલિંગ જવું હોય કે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય, પારસભાઈ, શું જોઈએ? સૌથી પહેલા આ સંપત્તિ જોઈએ, ખણખણિયા જોઈએ તો તમે જઈ શકો. મૈસૂરના ડાન્સિંગ ફુવારા જોવા જવું હોય એના માટે પહેલા શું જોઈએ? તો કે સંપત્તિ જોઈએ. એટલે પહેલા નંબરમાં સંપત્તિ.
અને બીજા નંબરમાં સંપત્તિ હોય પણ શરીરનું સૌંદર્ય ન હોય તો સંપત્તિને કરવાનું શું? એટલે સંપત્તિને માણવા માટે પાછું સૌંદર્ય જોઈએ. સૌંદર્ય સરસ મજાનું હોય પણ શરીર રોગનું ઘર બનેલું હોય, રોગના રાફડા તરીકેનું સ્વરૂપ શરીર અવારનવાર દેખાડતું હોય તો સંપત્તિ હોવા છતાં એ સંપત્તિનું રિઝલ્ટ મળી શકે નહીં. એટલે સ્વાસ્થ્ય એ ત્રીજા નંબરનું ફળ. અને સ્વાસ્થ્ય હોય પણ શાણપણ ન હોય, ચતુરાઈ ન હોય, હોશિયારી ન હોય તો પણ મળેલી સંપત્તિ કે સૌંદર્ય વગેરેનો ઉપયોગ થઈ શકે નહીં. સંસારને માણવાનું કામ મૂર્ખ વ્યક્તિ કઈ રીતે કરી શકે? એના માટે હોશિયારી જોઈએ, ચતુરાઈ જોઈએ, શાણપણ જોઈએ. અને એ બધું હોવા છતાં પણ જો સુંદર મજાનો પતિ જ ન મળે તો કરવાનું શું? એટલે આ પાંચે પાંચ ચીજ ક્રમસર એકબીજાની આરે વણી અને સુરસુંદરી સંસારને માણવાનું જેનું વલણ છે એના કારણે પુણ્યના 5 પ્રકારના ફળ દેખાડવાનું કામ કરે છે. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે સુરસુંદરીના પ્રતિનિધિ ખરા કે નહીં? કીર્તિભાઈ, આપણે સુરસુંદરીના આપણા મનની અંદર ધર્મના ફળ તરીકે, પુણ્યના ફળ તરીકે, આપણે કરેલી આરાધનાના ફળ તરીકે આપણે શું ઈચ્છીએ? પારસભાઈ, શું ઈચ્છીએ? ભગવાન પાસે જ્યારે પણ તમે ફરિયાદ કરો એ ફરિયાદ છે નહીં. 10 ધક્કા ખાવા છતાં ભગવાન પેમેન્ટ કેમ આવતું નથી? તારી 10 વર્ષથી પૂજા કરું છું અને 10 ને 15 ને 20 ધક્કા ખાધા છતાં પેમેન્ટનું ઠેકાણું પડતું કેમ નથી? આ ફરિયાદ કે બીજી કોઈ ફરિયાદ? આ ફરિયાદ એનો મતલબ કે પુણ્યના ફળ તરીકે, ધર્મના ફળ તરીકે સંપત્તિ આપણા મનની અંદર કેન્દ્ર સ્થાનમાં ગોઠવાયેલી છે. અને એવું જો આપણું વલણ હોય તો આપણે સુરસુંદરીનું પ્રતિનિધિત્વ ધરાવવાનું કામ કરીએ છીએ. જે સુરસુંદરીનું ભવિષ્ય અંધકારમય છે એવી સુરસુંદરીનું પ્રતિનિધિત્વ આપણે અંદરમાં ધરાવવું નથી. આખી સભા આફરીન પોકારી જાય, વાહ વાહ કહેતા જાય, એને ભણાવનાર પંડિત એ પણ ખુશખુશાલ થઈ ગયો. સુરસુંદરીની માં મય સૌભાગ્ય સુંદરી એ પણ ખુશખુશાલ થઈ ગઈ. બહુ સરસ મજાનો જવાબ મારી દીકરી આપ્યો. અને રાજા પોતે તો નાસ્તિક છે જ, એટલે રાજા પણ ખુશ થઈ ગયો કે વાહ, દીકરીએ સરસ મજાનો જવાબ આપ્યો. દીકરી ભણી ગણીને તૈયાર થઈ ગયેલી છે. આ પ્રકારે રાજા પ્રસન્ન થાય. અને હવે વારો આવે છે મૈણા સુંદરીનો. મૈણા સુંદરી તરફ નજર કરી અને વાત કરે છે, બેટા, પુણ્યનું ફળ શું? જે સુરસુંદરીએ જવાબ આપેલો છે એ જવાબની સામે મારો જવાબ સભાને પસંદ પડવાનો નથી. એ મૈણા સુંદરીને પાક્કી ખાતરી છે. નંબર 2, રાજાને પણ મારો જવાબ પસંદ પડે તેવી શક્યતા નથી. પરંતુ સમ્યક દ્રષ્ટિ આત્મા એ છે કે જગતને ખુશ કરવાના બદલે જગતપતિને પ્રસન્ન કરવાનું કામ કરે. જગતપતિ પરમાત્માએ બતાવેલા નિર્મળ તત્વ એને પોતાના હૃદયની અંદર સ્થાપિત કરે અને લોકો ખુશ થાય કે ન થાય, લોકોની નજરમાં હું આગળ આવું કે ન આવું, પરમાત્માની નજરમાં મારે આગળ આવવું છે. લોકોના દિલમાં સ્થાન મળે કે ના મળે, પ્રભુના દિલની અંદર મારે સ્થાન પ્રાપ્ત કરવું છે. એવા પ્રકારનું જેનું વલણ છે અને એના જ કારણે સાત્વિક એવું વ્યક્તિત્વ મૈણા સુંદરીએ અંદરમાં ડેવલપ કરેલું છે. માત્ર માન્યતાને મનમાં રાખવાનું નહીં, મનમાં રાખવાની સાથે વચન દ્વારા વ્યક્ત કરવાનું ને કાયામાં એનો અમલ કરવાની પણ તૈયારી મૈણા સુંદરીએ પૂરેપૂરી રાખેલી છે. અને એના જ કારણે ભર સભાની વચ્ચે મૈણા સુંદરી વાત કરે છે, પિતાજી, આ સુરસુંદરીનો જવાબ સાવ ખોટો છે અને આખી આ સભા કેમ ખુશ થાય? પાઠક એમના કેમ ખુશ થાય? એમની માતા અને આપ કેમ ખુશ થાય? પિતાજી, સમજાતું નહીં. સાવ ખોટો જવાબ આ સુરસુંદરી આપી રહેલી છે. શ્રીજભાઈ, જવાબ સાચો કે ખોટો? મૈણા સુંદરી તો 2 ધડક સભાની વચ્ચે વાત કરે છે. એનું શું રિઝલ્ટ આવશે ભોગવવાની તૈયારી સાથે મૈણા સુંદરી આ વાત કરી રહેલી છે. પણ આપણે આપણી જાતને પૂછીએ કે સુરસુંદરીનો જવાબ અંદરમાં આપણને ખોટો લાગે કે સાચો લાગે? હા,
ટેમ્પરરી ને પરમેનન્ટ સાચાની વાત નથી આવતી. સાચો કે ખોટો એટલી જ વાત આવે છે. આપણે છે ને દૂધ ને દહીં બેયમાં પગ રાખવો છે. મહિના સુધીનો જવાબ એને આપણે હોઠથી બોલવો છે ને હૈયાની અંદર સુરસુંદરીનો જવાબ એને પ્રતિષ્ઠિત કરવો છે. અહીંયા શું છે, સારું દેખાય ને સભાની અંદર, એટલે હોઠથી મહિના સુધીનો જવાબ સાચો બોલવાનો જયેન્દ્રભાઈ, અને ભીતરની અંદર સુરસુંદરીનો જવાબ સાચો છે એવું પ્રતિષ્ઠિત કરવાનું. આ દૂધ ને દહીં બેમાં પગ રાખવાનું કામ આપણે નથી કરવું. આપણું ભીતરનું વલણ મહિના સુંદરી જેવું છે કે નહીં એ તપાસવાની આવશ્યકતા છે. મહિના સુંદરી વાત કરે, પિતાજી પુણ્યના 5 પ્રકારના ફળ છે, એમાં સૌથી પહેલા નંબરનું ફળ એ વિનય છે, બીજા નંબરનું પુણ્યનું ફળ એ વિવેક છે, ત્રીજા નંબરનું પુણ્યનું ફળ એ શીલ સંપન્ન એવું શરીર પોતાને મળે, ચોથા નંબરની અંદર મનની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા, અને 5મા નંબરની અંદર મોક્ષ માર્ગનો મેળાપ. આ 5 પ્રકારના પિતાજી પુણ્યના ફળ છે. ભર સભાની વચ્ચે મહિના સુંદરી પોતાનો જવાબ પ્રકાશવાનું કામ કરે છે. આપણા મનની અંદર, મનુભાઈ આ જવાબ સેટ કેટલો થાય? રાહુલભાઈ, પુણ્યના ફળ તરીકે વિનય લાગે? વિનીતભાઈ જવાબ જોઈએ. પુણ્યના ફળ તરીકે વિનય ન લાગે, વિવેક ન લાગે, શીલ ન લાગે, મનની પ્રસન્નતા ન લાગે, અને મોક્ષ માર્ગનો મેળાપ એની સાથે જાણે કે આપણે કોઈ લેવા દેવા છે જ નહીં. હું તમને વાત કરું કે તમે તમારા રૂમની અંદર બેઠા હો, ડ્રોઈંગ રૂમની અંદર, અને દીકરો જે છે પોતાના મિત્રની સાથે વાતચીત કરતો હોય ને બિઝનેસની વાતચીત કરે, એની અંદર કંઈક તમને અજુગતું લાગે ને તમે વચ્ચે સલાહ સૂચન આપવા જાઓ, રસિકભાઈ પપ્પા તમે ચૂપ બેહો, વચ્ચે ડબ ના કરો, બધું અમે જે વાત કરીએ કરવા દો. કાં તમે છે ને બેડરૂમની અંદર શાંતિથી અંદર હેલા જાઓ, અને કાં પતિકણ કરવા ઉપાસ હેલા જાઓ, વચ્ચે અહીંયા ડબ ના કરો. આ દીકરો જવાબ આપે, કીર્તિભાઈ એ પુણ્યનું ફળ લાગે? સંપત્તિ ઢગલાબંધ કમાય છે, તમારા કરતા એને બમણી સંપત્તિ તમારા કરતા અડધી ઉંમરની અંદર કમાઈ લીધેલી છે. એટલે પુણ્યનું ફળ સુરસુંદરીની દ્રષ્ટિએ સંપત્તિ પ્રાપ્ત થઈ ગયેલી છે, પણ વિનયનો છાંટો નથી. એવી સંપત્તિ કમાનારો દીકરો તમને પસંદ પડશે? હમણાં બોલ્યા ને પારસભાઈ, બોલ્યા પુણ્યના ફળ તરીકે સંપત્તિ તમારા કરતા અડધી ઉંમરમાં બમણી સંપત્તિ કમાનારો તમારો દીકરો, પુણ્યનું ફળ એની પાસે સુરસુંદરીએ બતાવેલું છે. પણ મહિના સુંદરી જે વિનય નામનું ફળ દેખાડે છે પુણ્યનું, એ એના જીવનમાં જોવા મળતું નથી. વિનય વગરનો તમારો દીકરો સંપત્તિ અમાપ કમાતો હોય, એને જોઈને તમારું મન ઠરે કે ના ઠરે? તમારું દિલ રાજી થાય કે ન થાય? દર્શનભાઈ જવાબ જોઈએ. હવે શું બોલશો? ફરીથી ચાલો ભાઈ, પુણ્યના ફળ તરીકે સંપત્તિ જોઈએ કે વિનય જોઈએ? હવે તો બોલો ચોખ્ખું. હજી કઈ ગરબડ લાગે છે? ના, પાછું બોલશો સાહેબ વિનય સાથે સંપત્તિ જોઈએ, પાછી આ જ વાત આવશે. હા, મારું બધું માન રાખે, સન્માન રાખે, મારું ઔચિત્ય પાળે, માન મર્યાદા વગેરે જાળવે, વિનય વિવેક વિનમ્રતા એના જીવનમાં હોય, દીકરાના જીવનમાં, અને હારામાં હારા પૈસા કમાય, એ પુણ્યનું ફળ. પાછું પૈસા તો પાછા એની આરે ગોઠવાય જ જાય છે. પૈસો કેન્દ્રમાં ગોઠવાયેલો છે. વિનય એ તો આપણે બોલવા પૂરતું બોલીએ, પણ મહિના સુંદરી માત્ર વિનય એને જ પુણ્યના ફળ તરીકે દેખાડે છે, સંપત્તિને નહીં. મતલબ કે મહિના સુધીના મનમાં સેટ થયેલું છે કે પૈસા સંપત્તિ કદાચ નહીં હોય કે ઓછી હશે તો ચાલશે, પણ વિનય તો મસ્ટ, કમ્પલસરી મારા જીવનમાં જોઈશે જ, આવું સમજનારી મહિના સુંદરી હતી. પુણ્ય કુલકનો અભ્યાસ કરો. લગભગ 20 જેટલા કુલક છે, 20 થી વધારે કુલક. એમાં પુણ્ય કુલક, દાન કુલક, શીલ કુલક વગેરે છે, એની અભવ્ય કુલક વગેરે. એની અંદર પુણ્ય કુલકમાં વાત કરેલી છે કે વિનય વિવેક આ બધું પુણ્યનું ફળ છે. પુણ્ય એટલે માત્ર આપણે સમજીએ છીએ કર્મો વગેરેના પૂતગલો. પુણ્ય એટલે આપણી અંદરની પવિત્ર પરિણતિ, એના દ્વારા એ ભાવ પુણ્ય છે, અને એના દ્વારા જે કંઈ પણ શુભ પરમાણુનો સંચય થાય,
જેકી અંદરમાં સારા સંસ્કારનું નિર્માણ થાય અને સારા સંસ્કાર વાવેલા ભવાંતરમાં કે આ ભવની અંદર ભવિષ્યમાં ઉગે અને એ વખતે વિનયની પરિણતિ છલકાતી હોય. ઔચિત્ય મર્યાદા પાલન એના જીવનની અંદર સહજ રીતે વણાયેલું હોય. ઉદ્ધતાય ઉચ્છૃંખલતા અવિનય કે અહંકાર કે તોછડાય આ બધાનો પડછાયો પણ આત્મા લેવા તૈયાર થાય નહીં. એનાથી પોતાની જાતને બચાવવાનું કામ કરે, એને પોતાના જીવનમાં એન્ટ્રી આપવાનું કામ ના કરે. આ પુણ્યની પરિણતિ છે કે જે સાનું બંધ એટલે કે પુણ્યની પરંપરાને લંબાવવાનું કામ કરે. પુણ્યની ફેક્ટરીને જાણે સમજી લો, પુણ્યનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી બની જાય. કઈ તો કે વિનયની પરિણતિ. અને પુણ્યનું નિર્માણ કરનારી વિનયની પરિણતિ, પુણ્યની ફેક્ટરી ખોલનારી વિનયની પરિણતિ, એ જ વાસ્તવની અંદર પુણ્યનું ફળ છે. રૂટ પોલિસી પુણ્યના મૂળ તરફ નજર કરવામાં આવે તો વિનય એ જ પુણ્યનું ફળ છે. અને વિનય એ જ પુણ્યને ઉત્પન્ન કરનારું છે ભવિષ્યની અંદર. એટલે પુણ્યથી પ્રાપ્ત થતી એટલે કે અંદરની પવિત્ર પરિણતિ, ભાવ પુણ્ય, અને એના માધ્યમથી વિનય પ્રાપ્ત થાય કે જે વિનયની સાથે તમામે તમામ પ્રકારની સંસારની પણ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જોડાઈ જાય અને છતાં અંદરમાં અહંકાર ઉદ્ધતાય કે ઉચ્છૃંખલતા એનો છાંટો પણ જોવા મળે નહીં. આવી અંદરની વિનયની પરિણતિ એ સૌથી પહેલા નંબરનું પુણ્યનું ફળ છે. આજે સંસારમાં તમે નજર કરો તો વિનયના નામે, અમરભાઈ, વિનયના નામે લગભગ દુકાળ જોવા મળે છે. સૌથી મોટો તોટો હોય, દુકાળ હોય તો વિનયનો છે. આજે દીકરો પપ્પાની બાજુમાં કે દાદાની બાજુમાં બેસવા તૈયાર કેટલો? બાજુમાં પપ્પા હોવા છતાં પપ્પાની સામે કે દાદાની સામે જોવાના બદલે જોવાનું કેમાં? મોબાઈલની અંદર. મોબાઈલમાં જ નજર કલાક 2 કલાક સુધી ગોઠવાયેલી હોય. પપ્પા શું કરે, મમ્મી શું કરે, દાદા દાદી શું કરે, એમની શું જરૂરત છે, એમની શી ઈચ્છા છે. કલાક 1.5 કલાક થઈ ગઈ, એમને તરસ લાગેલી હશે, લાવ પાણીનું પૂછું. સાચું લો, તમારા દીકરાએ ક્યારેય તમને પાણીનું પૂછ્યું કે નથી પૂછ્યું? તમે સોફા સેટ ઉપર કલાકથી બેઠા હો, ટીવી જોતા હો, કે તમે મોબાઈલમાં કોકની યારે વાત કરતા ને દીકરાને ખબર પડી જાય કે પપ્પાને કલાક થઈ ગયો, 1.5 કલાક થઈ ગયો, લાવ પપ્પાને પૂછી લઉં. સંજયભાઈ પૂછે દીકરો, પપ્પા પાણી આપું? શું વાત, માગે તોય ના આપે. લો હદ થઈ ગયા. તો વિનય એ છે કે સામે ચાલીને સામેની વ્યક્તિની કઈ જરૂરત છે, વડીલની કઈ આવશ્યકતા છે, એને પોતાની જાતે સમજી અને ફૂલફિલ કરવાનું કામ કરે, સામે ચાલીને પાણી આપવાનું કામ કરે. એ વિનયનો પરિણામ છે. આ એક લૌકિક વિનય છે. સામાન્ય પ્રકારનું એક ઔચિત્ય, લોક વ્યવહારનું ઔચિત્ય કહેવાય. એ લોક વ્યવહારના ઔચિત્ય સ્વરૂપે પણ વિનય જોવા મળતો નથી. વિનયના 5 પ્રકાર 10 વૈકાલિક નિયુક્તિની અંદર બતાવેલા છે. એમાં 4 વિનય સૌથી મુખ્ય છે અને 5મો એ તમારા માટે બતાવેલો છે. સૌથી પહેલો દર્શન વિનય, બીજા નંબરમાં જ્ઞાન વિનય, ત્રીજા નંબરમાં ચારિત્ર વિનય, ચોથા નંબરમાં તપ વિનય અને 5મા નંબરમાં ઉપચાર વિનય બતાવેલો છે. ઉપચાર વિનય સમજ્યા? માતા પિતાને પગે લાગવું, એમની ઈચ્છા મુજબ જીવન જીવવું, એમના ગૌરવને વધારવાનું કામ કરવું, આગળ વધીને એમની જરૂરિયાત માટે સામે ચાલીને પૂછવું, એના સાંજના સમયે રાતના સૂતા પહેલા 10 મિનિટ 15 મિનિટ પગ દબાવવા, એમની સાથે વાતચીત વગેરે કરવી. કંઈ આપની ઈચ્છા હોય એ મુજબ થાય છે કે નહીં ઘરની અંદર, આપની કંઈ આવશ્યકતા હોય, આપની કંઈ ભાવના હોય તો મને જણાવજો. પગ દબાવતા દબાવતા પૂછવું, આ બધું ઉપચાર વિનય છે. આ ઉપચાર વિનય તમારા સંસારમાં કેટલો જોવા મળે? દીકરો રાતના પગ દબાવે કે ના દબાવે? ભાઈ મમ્મી પપ્પાના તો ન દબાવે, દાદા દાદીના પણ દબાવે કે ના દબાવે? નહીં, પતી ગયું. આપની કઈ ઈચ્છા, આપની કોઈ ભાવના હોય તો આપ જણાવજો, બિલકુલ ચિંતા ના કરતા. અરે આ પૂછવાની વાત તો દૂર રહી. દેરાસરમાં પક્ષાલ પૂજા માટે પહેલો પક્ષાલનો આદેશ લેવા માટે 40 મણ સુધી કદાચ મમ્મી બોલીને આવેલા હોય અને પક્ષાલ કરેલો હોય, પહેલો પક્ષાલ બેસતા મહિનાનો દિવસ વગેરે હોય, ભગવાનનું કલ્યાણક વગેરે પ્રસંગ હોય અને 40 મણ ને 50 મણની અંદર
ઉછામણી બોલી અને લાભ મળી ગયો પક્ષાલનો, પેલી પૂજા વગેરેનો લઈ અને આવે અને રૂપિયા ચૂકવવાની વાત આવે ત્યાં દીકરો શું વાત કરે? પારસભાઈ, જીવીભાઈ જવાબ જોઈએ. ભાઈ 40-50 મણની અંદર આદેશ લઈને આવેલી મમ્મી, એક હરખ અને એક હોશ, ભગવાનની ભક્તિ કરવાનો ભાવ, બેસતો મહિનો છે, આજે ભગવાનનો પહેલો પક્ષાલ કરવો છે, પહેલી પૂજા કરવી છે, આ પ્રકારના ભાવથી 40-50 મણ એટલે રૂપિયા તો કેટલા? 125 રૂપિયા, એનાથી તો વધારે નહીં. એ 125 રૂપિયા આપવાની વાત આવે એટલે દીકરો પ્રેમથી 125 કાઢીને આપે, સણસણ તો જવાબ સંભળાવે. રાહુલભાઈ, આ બધું છે ને ધરમ બરમ અહીંયા સમજી વિચારીને કરો. હવે આ મની ક્રાઇસિસ બહુ છે, મોંઘવારી બહુ વધી રહેલી છે, માંદગીના તારો ખર્ચો મહિનાનો 2000 નો આવે છે. આ તને બીપી લાગુ પડે છે ને ડાયાબિટીસની ગોળી લાવવાની અને કોલેસ્ટ્રોલની ગોળી લાવવાની બધાનો ખર્ચો 2000 નો આવે છે. અમારે કેટલા લાંબા પોડા થવાનું? આ ધરમ બરમ છે ને બધું સમજી મર્યાદામાં કરજો. જયેન્દ્રભાઈ, આ સણસણ તો જવાબ દીકરો માને સંભળાવી દે તો એ સંપત્તિ કદાચ કરોડો રૂપિયાની કમાયેલી હોય તો એની અંદર ધૂળ પડી એમ કેવું પડે કે માત્ર 125-150 રૂપિયાની ઉછામણી રૂપિયાની અંદર પહેલી પૂજાનો કે પક્ષાલનો લાભ લઈ અને માં આવી હોય તો હૈયાના હેતથી એને વધાવી, મમ્મી હજી જ્યારે પણ તારે એક વખત નહીં, મહિનામાં 8-10 વખત લેવો હોય તો લેજે, બિલકુલ તું ચિંતા કરતી નહીં. કારણ કે પ્રભુની ભક્તિ થકી જ ઉભું થયેલું પુણ્ય આપણા આખા પરિવારને સાચવશે. હું તો પૂજા કરવા જતો નથી, મને અનુકૂળતા નથી, મને જોઈએ એવા ભાવ પણ જાગતા નથી, પણ તું ધર્મ કરે છે ને એના થકી આખું દુકાનને ઘરનું વાતાવરણ વ્યવસ્થિત ચાલી રહેલું છે. આ પ્રકારે મમ્મીને એ વખતે જવાબ આપનારા દીકરા કેટલા મળે? આવી સમજણ ખરી કે નહીં? ભાઈ, દીકરા પાસે આવી સમજણ મળે. હાઉ ટુ મેક મની એની સમજણ છે, હાઉ ટુ મેક મોર મની, હાઉ ટુ મેક ઇન્સ્ટન્ટ મની, એની હાઉ મેક મની, આ અંદરમાં સમજણ પૂરેપૂરી ગોઠવાયેલી છે. પરંતુ આ મમ્મી પપ્પા ધર્મ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, સુપાત્ર દાનનો લાભ લે છે, વ્યાખ્યાન સાંભળે, સામાયિક પ્રતિક્રમણ કરે છે અને એના થકી ઊભું થયેલું પુણ્ય એના પ્રભાવે દુકાન ઘર બધું એકદમ સ્મૂથલી ચાલી રહેલું છે, વગર કજિયા કંકાશે અને વગર પ્રોબ્લેમે સ્મૂથલી આપણી લાઈફ ચાલી રહેલી છે. એની અંદર ડ્યુ ટુ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સનું રિલિજિયન, આ પ્રકારનો આંતરિક સ્વીકાર ભાવ પણ સંતાનના મનમાં કેટલો મળે? કીર્તિભાઈ, આ વિનય છે, પાયાનો વિનય છે. મમ્મીને ધર્મ કરવાનો ભાવ, એનો ઉત્સાહ વધતો જાય. એ પ્રકારના અનુકૂળ શબ્દ બોલવા, ઉપકારનો બદલો વાળવા માટેની તો આ એક ઉજળી તક છે. એમને ધર્મ આરાધનામાં વધુ ને વધુ અનુકૂળતા આપવી અને એના માધ્યમથી એમની પ્રસન્નતા વધારી, એમના અંતરના આશીર્વાદ મેળવવા, એની દુઆ મેળવવી, જેના કારણે ભવિષ્યમાં પોતાને દવા લેવાની જરૂર પડે નહીં. આવા પ્રકારનો ઉપચાર વિનય એ પણ સંતાનની અંદર કેટલો જોવા મળે? રાહુલભાઈ, આવા સંસ્કાર આપો કે ના આપો? પરેશભાઈ, જવાબ જોઈએ. હા, આપણે આ ઉજળા સંસ્કાર આપશું તો એનું ભવિષ્ય ઉજળું અને આપણું ભવિષ્ય પણ ઉજળું. અને જો આવા સંસ્કાર નહીં આપેલા હોય તો કદાચ જિંદગીના પાછલા પડાવે પહોંચશો ત્યારે છેલ્લા દિવસો રડતા રડતા આંખમાંથી બોર જેવા આંસુ પાડી વૃદ્ધાશ્રમની અંદર દિવસો પૂરા કરવા પડશે. આવું દુર્ભાગ્ય, આવા પ્રકારનો પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એવી ઈચ્છા ન હોય. એના ખાતર પણ કમસે કમ સંતાનોને વિનય, વિવેક, ઔચિત્ય, મર્યાદા પાલન, આ બધાના સંસ્કાર આપવા અનિવાર્ય છે. અને આવા પ્રકારનું પુણ્યનું ફલ જેટલું સંતાનના જીવનમાં જોવા મળશે તેમ તેમ એનું ફ્યુચર પણ બ્રાઇટ બનશે અને આખા પરિવારનું નામ રોશન કરવાનું પરાક્રમ તમારા સંતાનો કર્યા વિના રહેશે નહીં. પણ પહેલા સમજણ આપણી પાસે હોવી જરૂરી છે. દર વર્ષે કદાચ શ્રીપાલ મહિનાનો રાસ વાંચતા હશો, સાંભળતા હશો, પણ એના અંદરમાં પરિણામ કેટલા ઉગ્યા? જયેન્દ્રભાઈ,
ભાઈ વિનય મારા સંતાનોના જીવનમાં આવે એ અનિવાર્ય છે. આવા પ્રકારની જરૂરત તમને કેટલી મહેસૂસ થાય? આ પહેલા નંબરમાં વિનય, બીજા નંબરમાં વિવેકની વાત કરે છે. સુરસુંદરી વાત કરે છે શરીરનું સૌંદર્ય એ પુણ્યનું ફળ છે, અને મૈણા સુંદરી વાત કરે છે કે સૌંદર્ય નહીં પણ વિવેક દ્રષ્ટિ પ્રગટ થાય ભીતરમાં એ પુણ્યનું ફળ છે. આજે લગભગ સૌંદર્ય એનું પ્રદર્શન કરવાની હરીફાઈની અંદર વિવેક દ્રષ્ટિ ચુકાઈ જાય. હાઈકોર્ટની અંદર યુવાન ઉપર, છોકરી ઉપર બળાત્કાર કરવાનો આરોપ અને એના કારણે કેસ ચાલેલો છે, અને કેસની અંદર યુવાન વતી જે વકીલ કેસ લડી રહેલો છે એ દલીલ કરે, છોકરી વતી કેસ લડે છે એ પણ વકીલ દલીલ કરે છે. બંને વચ્ચેની દલીલ થઈ અને દલીલ પૂરી થઈને એ વખતે છેલ્લે ન્યાયાધીશ ચુકાદો લખવા બેસે છે, ને એ વખતે છોકરોએ સબૂર 1 મિનિટ ચુકાદો લખતા પહેલા 1 મિનિટ મને બોલવાનો મોકો આપો, અને મેજિસ્ટ્રેટ એને રજા આપે છે. ખુશીથી બોલો તમે જે કહેવા માંગો છો. અને વાત કરે છે ઘરેથી હું જ્યારે નીકળો ત્યારે મારા મનની અંદર કોઈ વિકારી ભાવ નતા, કોઈના ઉપર બળાત્કાર કરવાના ભાવ નતા, ને આ છોકરી એ મારી સાથે કોલેજ લાઈફની અંદર પણ ગોઠવાયેલી નથી, એની સાથે મારે કોઈ જાતનું કનેક્શન નથી, એટલે એના ઉપર રેપ કરવાનો ભાવ એ તો સપનામાં પણ મને હતો નહીં, તો તે કર્યો કેમ રેપ? આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ. સર 1 મિનિટ, 1 મિનિટ પ્લીઝ, આપ ધીરજ ધરો. અને યુવાન આગળ વાત કરે છે કે ઘરેથી નીકળો ત્યારે મારા મનની અંદર કોઈ જાતના ખરાબ વિચાર નતા. આ છોકરીને મેં જિંદગીમાં ક્યારેય જોયેલી પણ નથી, પહેલી જ વાર એને જોયેલી, અને એ વખતે એના કપડા, એનો ઉદ્ભટ વેશ એ જોઈ અને હું બળાત્કાર કરી બેઠો. મનમાં વાસનાની આગ ભભૂકી ઉઠી, એના કારણે હું બળાત્કાર કરી બેઠો, અને આમાં મારો કોઈ વાંક નથી. સર આપને હું કહું છું કે છોકરીને કહો કે એના ઉપર મેં બળાત્કાર કર્યો, એ વખતે એને જે કપડાં પહેરેલા હતા એ કપડાં પહેરી અને તમારી સમક્ષ ઉપસ્થિત થાય, અને તમે તમારી જાતને પૂછી જુઓ કે એવા કપડાની અંદર બળાત્કાર કર્યા વગર કોઈ યુવાન કઈ રીતે રહી શકે. અને મેજિસ્ટ્રેટ વિચારમાં પડી ગયા. જે કપડાં અંગને ઢાંકવાનું સાધન હતું, લજ્જાનું સાધન હતું, એ લજ્જાનું સાધન આજે નિર્લજ્જતા અને નફ્ફટતાનું પ્રદર્શન કરનારી ચીજ કપડાં બની ગયેલી છે. અંગની લજ્જા ઢાંકવાના બદલે અંગનું પ્રદર્શન કરવાની અંદર, સૌંદર્ય પ્રદર્શન કરવાની અંદર એ કપડાનો ઉપયોગ થાય, જાણે કે કાપડનો દુકાળ થયેલો હોય એવા પ્રકારની સ્થિતિ. લેડીસોના શરીર ઉપરના કપડાં જોતા લાગે કાપડનો દુકાળ. ને મેજિસ્ટ્રેટ એને યુવાનની વાત સાંભળી અને છોકરીને કીધું કે એ કપડાં પહેરીને તું આવ મારી ચેમ્બરની અંદર, કેબિનની અંદર. અને છોકરી એ કપડાં પહેરીને આવી અને મેજિસ્ટ્રેટે એને જોઈ. બીજી મિનિટે મેજિસ્ટ્રેટ બહાર આવી અને ચુકાદામાં લખ્યું કે છોકરાની જગ્યાએ કદાચ હું હોત તો પણ હું કદાચ આવી ભૂલ કરી બેસત. છોકરાને નિર્દોષ તરીકે હું છોડી મૂકું છું. સમજાય વાત મારે શું કરવી છે? વિવેક આજે ચુકાઈ જાય છે. કપડા એ વિવેક દ્રષ્ટિ અંદરમાં ન હોય તો સૌંદર્ય પ્રદર્શનના માધ્યમથી બીજાની આંખને વ્યભિચારી બનાવે, બીજાના મનને વ્યભિચારી બનાવે, અને એ જો કંટ્રોલ રાખી ન શકે પોતાની જાત ઉપર તો કાયાને પણ વ્યભિચારી બનાવ્યા વિના રહે નહીં. અને આ વિવેક આજે લગભગ ચુકાતો જાય. સાધર્મિકને આપવા માટે 2000 કે 5000 રૂપિયા પણ તમારી પાસે ન હોય. અને નંબર 2, નવરાત્રીનો ડ્રેસ પહેરવા માટે કદાચ લાખ રૂપિયા ખર્ચવા પડે દીકરી માટે, એના માટે પૈસા તમારી પાસે અંદરથી ઉગી નીકળે છે. જે કપડાના માધ્યમથી તમારી દીકરી વિવેક દ્રષ્ટિ ચૂકી જાય અને નાચવાનું કામ, દાંડિયા રાસ રમવાનું કામ નવરાત્રીની અંદર કરવા દ્વારા અનેકની આંખ એને અભડાવે, અનેકના મનને અભડાવે, અનેકની કાયાને પણ અભડાવવામાં નિમિત્ત બને, એ એટલી હદે વિવેક દ્રષ્ટિ ચુકાઈ જાય ને માત્ર સૌંદર્યનું નફ્ફટાઈ ભરેલું પ્રદર્શન થાય, એ ભગવાનના શાસનને પામેલી વ્યક્તિને ક્યારેય શોભી શકે નહીં. શાસનની બહાર રહેલી વ્યક્તિ હોય એની પાસે પણ આટલી વિવેક દ્રષ્ટિ જોવા મળે. શું તમને વાત કરું?
800 વર્ષની ઉજવણી માંગરોળની અંદર નવપલ્લવિયા પાર્શ્વનાથ દાદા, એ નવપલ્લવ પાર્શ્વનાથ દાદાની 800 વર્ષની ઉજવણી પરિપૂર્ણ કરી 801મી ધજા ચડાવી અને હું માંગરોળથી વેરાવળ તરફ આગળ વધતો હતો. ઉનાળાના દિવસો, વૈશાખ મહિનો, અને વેરાવળ તરફ હું આગળ વધતો હતો. મહુવા ચોમાસા માટે જવાનું હતું અને એ વખતે રસ્તાની અંદર આખો પરિવાર સામેથી આવતો દેખાયો, માત્ર લેડીઝ. ઉનાળાનો સમય છે, સમજો બરાબર. મારો વિહારનો સમય 5 વાગ્યાનો, સૂર્યાસ્ત 7:30 વાગે હોય, 5 વાગે તડકો હોય, નીચે ધરતી તપે, ઉપર સૂરજ તપે, અને એ સ્થિતિની અંદર ગામની બહાર હું નીકળ્યો અને સામેથી લેડીઝનું એક ટોળું આવતું હતું. એ ટોળું એમ નહીં, પણ એક જ પરિવારના બધા સભ્યો, અને એની અંદર કદાચ 7-8 વર્ષની ઉંમરની પણ છોકરી હશે, 12-15 વર્ષની પણ હશે, 7-8 વર્ષની 2-3, 12-15 વર્ષની પણ 2-4, અને 20 વર્ષની આસપાસની પણ હશે. અને લેડીઝનું આખું ટોળું આવતું હતું. અને એ ટોળા ઉપર સહજ નજર પડી અને હું અંદર ચમકી ગયો. મુસ્લિમ બાઈઓ બધી, મુસ્લિમ પરિવાર, અને નાનકડી છોકરી, એના પણ હાથ ઢંકાયેલા હોય પૂરેપૂરા પંજા સુધી, એના કપડા લંબાયેલા, માથે પણ દુપટ્ટો ઓઢેલો, માથું પણ ખુલ્લું મળે નહીં. એક પણ લેડીઝ એનું માથું ખુલ્લું નહોતું અને મોઢા આગળ બુરખો ઓઢેલો હતો. મારે મારા સૌંદર્યનું પ્રદર્શન કરી અને કોઈકને વિવેક ચૂકવવો નથી, મારે વિવેક ચૂકવો નથી. કોકની આંખમાં વાસનાના સાપોલિયા પેદા કરવાની અંદર મારું રૂપ અને મારું સૌંદર્ય નિમિત્ત બની જાય એવી મારે ભૂલ કરવી નથી. આવું સમજનારો એ મુસ્લિમ પરિવાર, તમામે તમામ લેડીઝ, અને એકના પણ શરીરનું પ્રદર્શન નહીં, બિલકુલ પૂરેપૂરું પોતાનું શરીર ઢાંકવાનું તમામે તમામ વસ્ત્રોથી. પોતાની નાનકડી દીકરી માત્ર 8 વર્ષ ને 9 વર્ષની, એના પણ બંને હાથ પંજા સુધી પૂરેપૂરા ઢંકાયેલા અને માથે પણ ઓઢેલો હોય દુપટ્ટો, નાનકડી 8 વર્ષની દીકરી. અને આજે કહેવાતી જૈનની દીકરી સ્લીવલેસ ટોપની અંદર દેરાસર ઉપાશ્રયમાં ફરતી હોય છે. એ 8 વર્ષની હોય, 12 વર્ષની હોય કે 15 વર્ષની હોય, એને કોઈ વિવેક દ્રષ્ટિ નથી. એને તો નથી, એના મા બાપની પાસે પણ વિવેક દ્રષ્ટિ છે કે કેમ? એ $1,00,000 ગંભીર પ્રશ્ન થઈને ઉભો રહે કે આજે 8 વર્ષની છોકરી, આ તો નાની છે, પણ 8 વર્ષની ઉંમરથી એને સ્લીવલેસ બાઈ વગરના કપડાં પહેરેલા છે, તો પછી એ ટેવાયેલી 12 ને 15 ને 18 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે બાઈવાળા કપડાં એને પહેરવા ગમશે કેમ? અને લાજ મર્યાદા ચૂકશે, વિવેક દ્રષ્ટિ ચૂકી જશે તો કદાચ એનું જ રૂપ અને એનું સૌંદર્ય બીજાને એના ઉપર બળાત્કાર કરવા માટે મજબૂર બનશે અને કેરેક્ટર લેસ બની અને કદાચ સુસાઇડ કરવાના દિવસ પણ દીકરીના જીવનમાં આવતા વાર લાગશે નહીં. આ વિવેક દ્રષ્ટિ મા બાપ પાસે મળે કે ના મળે? બહુ ગંભીર પ્રશ્ન છે. આજે ઊંચા સારા અચ્છા કુટુંબની અંદર પણ આ વિવેક દ્રષ્ટિ ચુકાઈ જાય છે, અને એમાં ખાસ કરીને કપડા પહેરવા સંબંધી વિવેક, અને એમાં પણ લેડીઝમાં વિશેષ પ્રકારે ચુકાતો જાય. આજે જુઓ તમે, જેન્ટ્સની અંદર જુઓ, કીર્તિભાઈ ફૂલબાઈ છે શર્ટમાં, પારસભાઈ ફૂલબાઈ શર્ટની, આ ભાગશાળી ફૂલબાઈ, ભરતભાઈ ફૂલબાઈ, રાહુલભાઈ ફૂલબાઈ, આખી બાઈના શર્ટની અંદર બધા જોવા મળે છે. અમરભાઈ ફૂલબાઈ, આખી બાઈનું શર્ટ. અને લેડીઝ તો કે સ્લીવલેસ ટોપ, બાઈ હોય જ નહીં કપડાની અંદર, એ સ્થિતિની અંદર ગોઠવાયેલી હોય. આ વિવેક ચૂકી જવાય તો પુણ્યહીન અવસ્થા, પુણ્ય ભ્રષ્ટ અવસ્થા છે. આ મહિના શૂન્યના જવાબ દ્વારા આપણે આપણી જાત માટે સમજી અને આપણા સંતાનો પુણ્ય ભ્રષ્ટ અવસ્થાની અંદર, પુણ્યહીન અવસ્થાની અંદર ગોઠવાય નહીં. અને આખા એ સંસારની કોઈ શોભા હોય તો એ પુણ્યોદય છે. તમારા મકાનની શોભા જેમ ફર્નિચર વગરનું ઘર એ બેકાર દેખાય. નંબર 2, તમારા શરીરની શોભા હોય તો સ્કિન છે, ચામડી છે. ચામડી જો કોડ વગેરે લાગુ પડી ગયો અથવા તો ચામડીમાં ખરજવું વગેરે લાગુ પડી જાય કે ચામડી ઉખડી જાય તો આ શરીરની અંદર જોવા લાયક કશું બચે નહીં. એટલે શરીરની શોભા એ સ્કિન છે, ચામડી છે. એમ સમગ્ર સંસારની કોઈ શોભા હોય તો એ પુણ્ય છે, અને પુણ્ય એના ફળ તરીકે વિનય અને વિવેક
મૈણા સુંદરી દેખાડે છે. આપણા સંતાનોના જીવનની અંદર વિનય અને વિવેક રૂપી પુણ્યનું ફળ અવશ્ય જોવા મળવું જ જોઈએ. અને પહેલેથી લક્ષ્ય આ રાખીને જ મારે એનું ઘડતર કરવું છે. આજે લગભગ પુણ્ય એના ફળ તરીકે વિનય કે વિવેક મગજમાં દીકરા દીકરીને તો નથી, મમ્મી પપ્પાને પણ નથી હોતું. બે બહેનો ભેગા થાય ને જયેન્દ્રભાઈ અને વાત કરે કે તારી દીકરીને બોયફ્રેન્ડ કેટલા છે? મારી દીકરીને 3 છે, તારી દીકરીને બોયફ્રેન્ડ કેટલા છે? અલ્યા એટલી હદે વિવેક દ્રષ્ટિ અત્યારે ચુકાઈ ગયેલી છે. સાવ સ્તર કેટલું નીચે ખખડીને ઉતરી ગયેલું છે, જેની કલ્પના પણ અમે કરી શકીએ નહીં. દીકરીને બોયફ્રેન્ડ હોય એ એની શોભા છે કે એનું કલંક છે? આવી પણ સમજદારી મા બાપની પાસે મળે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. અને બચપણથી બોયફ્રેન્ડને રાખવા માટે ટેવાયેલી દીકરી મોટા થયા પછી શરીરની અંદર સૌંદર્ય ખીલે, મનમાં વાસનાનું તોફાન ઊભું થાય, પછી એ વિવેક જાળવશે કેટલો, મર્યાદા જાળવશે કેટલી, અને આડા અવડા કુંડાળામાં પગ મૂકતા વાર લાગશે કેટલી? આ બધા એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. આ બધા ક્વેશ્ચન માર્ક માતા પિતાના મનની અંદર સૌથી પહેલા ઉઠવા જોઈએ કે મારા સંતાનોના જીવનની અંદર બીજું બધું કદાચ ઓછું હશે તો ચાલશે, પણ વિનય ને વિવેક એ ઓછા બિલકુલ ચાલી શકશે નહીં. વિવેકના નામે આ પ્રશ્ન પૂછવા એ વિવેક દ્રષ્ટિ છે કે સાવ ભેજા ગાયબની નિશાની? હરેશભાઈ જવાબ જોઈએ. ભાઈ આવા પ્રશ્ન પૂછવામાં આવે શ્રીજભાઈ, એ અંદરમાં વિવેક દ્રષ્ટિ જાગૃત છે કે વિવેક દ્રષ્ટિ મરી પરવારી ચૂકેલ છે એની નિશાની છે. અને સમાજનું વાતાવરણ ધીમે ધીમે આ જ દિશામાં આગળ વધી રહેલું છે. ચારે બાજુ આનો ચેપી રોગ ફેલાતો જાય છે. આ મૈણા સુંદરીને આપણે નજરની સામે રાખી કમસે કમ આબ ફાટી હોય તો થીગડું ક્યાં દેવા જવું, ગામ આખાને સુધારવું એ આપણા હાથમાં નથી. કમસે કમ આપણે આપણા પરિવારને બચાવી લઈએ. વરસાદ આખા ગામમાં વરસતો હોય તો આખા ગામની તમે ચિંતા કરો કે આપણે પરિવાર મકાનમાં ઘૂસી જાઓ, આપણને જરાય વરસાદ ડિસ્ટર્બ ના કરે. કયો ઉપાય તમે વિચારો જીમીભાઈ? આખા ગામને તકલીફ ના પડે છે. ગમશે પહેલા આપણા ઘરને સેફ કરી દો. આપણે બધા ઘરના 5 સભ્ય ઘરમાં ઘૂસી જાઓ, જેના કારણે આ વરસાદ આપણને નડે નહીં. એમાં પશ્ચિમનો ફૂંકાતો ઝેરી વાયરો અને આ ઝેરી વરસાદ વરસી રહેલો છે. આપણે વિનય વિવેક ઔચિત્ય મર્યાદા પાલનના ઘરની અંદર ઘૂસી જઈએ, જેના કારણે એ આપણને ડિસ્ટર્બ કરી શકે નહીં. આપણે આપણા સંતાનને કમસે કમ આ વિનય અને વિવેક એની અંદર ખીલે એ દિશામાં આપણે જહેમત ઉઠાવવી છે, એ દિશામાં પુરુષાર્થ કરવો છે, મહેનત કરવો છે. અને એના માટે કદાચ દુકાને અડધો કલાક દુકાન વહેલી બંધ કરી અને ઘરે આવીને દીકરીને સંસ્કાર આપીએ તો એ પણ ઉજળી કમાણી છે. પૈસાની કમાણી તરીકે લાગે છે, પણ મારા સંતાનો મારું અને મારા દાદાનું બાપાનું નામ એ કલંકિત ના કરે, એનું ગૌરવ અજવાળવાનું કામ કરે, એવું જીવન જીવે, એ પણ એક પ્રકારની મારી કમાણી છે. આવું સમજનારા પપ્પા આ સભામાં કેટલા હશે? રસિકભાઈ જવાબ જોઈએ. કદાચ 1 કલાક દુકાન વેલી વધાવીને ઘરે જઈને પણ મારે સારા સંસ્કાર આપવા છે. દીકરા દીકરીને તમે પ્રશ્ન પૂછશો, સ્કૂલે જઈ આવી દીકરી? હા જઈ આવી. ક્લાસ જઈ આવી? ક્લાસમાં જઈ આવી? આ ક્લાસ જઈ આવી. ટ્યુશન? આ ટ્યુશનમાં જઈ આવી. હોમવર્ક પૂરું કરી દીધું. આના સિવાય આગળ યાદ આવે તો બેટા પાઠશાળા જઈ આવી? વિનીતભાઈ આ પ્રશ્ન પૂછવાનો યાદ આવે કે યાદ ના આવે? પાઠશાળામાં કેટલે પહોંચી? 2 પ્રતિક્રમણ પૂરા કર્યા કે ન કર્યા? વંદિતું પૂરું થયું કે નહીં? તારું 2 મહિનાથી વંદિતું જ ચાલે, હજી કેમ પૂરું થયું નથી? આ બધી જાણકારી તમારી પાસે મળે કે ના મળે નીતેશભાઈ? કે 2 મહિના પહેલા પણ એ વંદિતામાં હતી ને 2 મહિના પછી પણ વંદિતાની અંદર જ ને હોય. પાછી 5મી ગાથા 2 મહિના પછી પાછી 5મી ગાથા એ ગોઠવાયેલી હોય. વંદિતું સ્ટાર્ટ કરે 2 મહિના થઈ ગયા. આ બધી નોંધ મમ્મી પપ્પા તરીકે તમારા મનમાં ખરી કે નહીં? કીર્તિભાઈ જવાબ જોઈએ નહીં? બસ ચાલો આ ધાર્મિક બાબત છોડી દો. એક વખતનો પ્રસંગ યાદ આવે તો હસવું આવી જાય મને કે તમારી દુનિયા કઈ દિશાની અંદર ચાલે છે.
એક ભાગશાળી મને વંદન કરવા માટે આવ્યા, દીકરો પણ એની સાથે હતો અને વંદન કરે છે મને. એટલે સહજ મેં પૂછ્યું કે આ તમારો? હા સાહેબ, મારો પ્રિન્સ છે. કેટલું ભણે છે પૂછ્યું. એને પપ્પાને પૂછ્યું, સાહેબ 7મા ધોરણમાં ભણે છે. દીકરાએ વાંચી, પપ્પા હું 5મામાં છું. મનોજભાઈ શું સાચી વાત છે? હા, કઈ દિશામાં તમારો સંસાર ચાલે છે? હા, બાપને ખબર નથી કે મારો દીકરો 5મામાં ભણે. આ સત્ય પ્રસંગો અમારી સાથે જયારે બને ને ત્યારે તમે કઈ દિશામાં ચાલો છો? બસ દોટ સમંદર મેં આપઘાત સામૂહિક કરવાના માર્ગે જાણે કે દોટ લગાવેલી હોય. પૈસા કમાવાની લાઈની અંદર દીકરો 5મામાં ભણે કે 7મામાં ભણે એની પણ ગતાગમ બાપાને ન હોય. અને મને કહે સાહેબ સોરી, મને પાછું વાત કરે સાહેબ સોરી 5મું ભણે છે. હા, હવે આવે સોરી શું કરવાનું? હા, તમે સાચું. ઘણી વાર તો એમ થાય કે તમને લોકોને વ્યાખ્યાન ધર્મનું શીખડાવું કે આ વ્યવહારિક તમારું કર્તવ્ય શું છે એની સમજણ તમને પાડું. હા, આ મેન્ટાલિટી આખી તમારી કેટલી હદે નીચે ઉતરતી ગઈ પૈસા કમાવાની લાઈનની અંદર, કે દીકરો કે દીકરી શું ભણે છે, કઈ સ્કૂલની અંદર ભણે છે એની પણ ગતાગમ હોય નહીં, અને એ કયા સબ્જેક્ટમાં કયા માર્ક લાવે છે, અને એનાથી આગળ વધીને એને મારી દીકરીને બોયફ્રેન્ડનું કોઈ લફરું તો નથી ને, મારા દીકરા દીકરીના પુસ્તકની અંદર વચ્ચે કોઈ ગંદા ફોટા વગેરે છુપાવેલા તો નથી ને? ક્યારેક આમ રેન્ડમલી ચેક કરો કે ના કરો? ભાઈ એના પુસ્તક ખોલીને ચેક કરો કે ના કરો એમ પૂછું છું. આ પિતાની પાસે વિવેક દ્રષ્ટિ હોવી અનિવાર્ય છે. કાળ એવો ચાલી રહેલો છે જેના કારણે સાવ નીચલા સ્તરની સૂચનાઓ મારે તમને આપવી પડે છે પ્રવચનના માધ્યમથી. આ પ્રવચનની અંદર તમને આત્માને પરમાત્મા કઈ રીતે બનાવો એની આગળની વાત કરવાના બદલે હજી એમ થાય કે આ નર્સરી ને LKG ને UKG ની અંદર ગોઠવાયેલા વિદ્યાર્થી એની પાસે મેડિકલ સાયન્સની વાત હું કઈ રીતે કરી શકું? તમારું સ્તર જોતા ને તમારા વ્યવહારો જોતા ઘણીવાર વિચાર આવે કે વ્યાખ્યાનનું સ્તર અમારે કેટલી હદે નીચે ઉતારવું. આ કમસે કમ મહિના સુંદરી એને આદર્શ તરીકે રાખેલ હોય, અને પુણ્યનું ફળ વિનય અને વિવેક મારા સંતાનોની અંદર હોવું અનિવાર્ય છે. અને 3જા નંબરમાં પુણ્યનું ફળ બતાવે છે શીલ સંપન્ન શરીર મળે. શીલ જરાય પણ દૂષિત ન થાય, પોતાનું કેરેક્ટર લૂઝ ન થાય એવા પ્રકારનું શરીર એ પુણ્યનું 3જા નંબરનું ફળ છે. અને આજે નજર ચારે બાજુ કરવામાં આવે તો આ 3જા નંબરના ફળનો પણ દુકાળ જોવા મળે. નવરાત્રિના માધ્યમથી નવરાત્રિને લવરાત્રિમાં કન્વર્ટ કરી અનાચાર દુરાચાર વ્યભિચારના ખાડાની અંદર સંતાનોને ગબડતા વાર ન લાગે, અને એના માટે માતા પિતા પણ જોગવાઈ કરી આપે. લે બેટા 1000 રૂપિયા લઈ જા, 800 રૂપિયાની ટિકિટ અને 200 રૂપિયા ખાણીપીણીના 1000 રૂપિયા તું લઈ જા અને તું જલસા કર. કમસે કમ સવારના ઉઠીને દીકરીને પૂછો કે બેટા રાતે કેટલા વાગે ઘરે આવી હતી? પૂછો કે ના પૂછો? કેવા એકદમ સભા સ્તબ્ધ કેમ છે પૂછું છું. નિતેશભાઈ, એક અંગત પ્રશ્ન છે છતાં પણ જાહેરમાં પૂછી લઉં તમને બધાને કે ઘરના મેમ્બર કેટલા તમે? 4, 5, 6 બરાબર. નંબર 2, ઘરના મેઇન દરવાજાની ચાવી કેટલી? ભાઈ ચાવી કેટલી? કીર્તિભાઈ, જેટલા મેમ્બર એટલી ચાવી. આ કેટલી હદે નીચે સ્તર ઉતરેલું છે એની વાત તમને કરીએલો. તમને કદાચ બહુ તમને લાગશે કે આ તો સાવ સામાન્ય વાત છે. મારા સાહેબ આની અંદર કેટલું આ ડીપ કાસ્ટિંગ કરેલા છે. આ પોસ્ટમોર્ટમ કરવાની શું આવશ્યકતા છે? પોસ્ટમોર્ટમ એટલે આવશ્યકતા છે કે પહેલાના કાળમાં ઘરની એક જ ચાવી રહેતી હતી. મેઇન દરવાજો એની ચાવી એક જ હોય, અને ઘરના વડીલની પાસે ચાવી રહેતી હોય, અને રાતના 12 વાગે દીકરો આવે દીકરી આવે એટલે માં ઉઠે કે બાપા ઉઠે કે દાદા ઉઠે અને દરવાજો અંદરથી ખોલે અને બેટા બતાવે ઘડિયાળ, બેટા જો કેટલા વાગ્યા? 12:30 વાગ્યા. આપણે આ જૈન કુળમાં જન્મેલા છીએ કે અજૈન કુળની અંદર ભાનબાન છે કે નહીં? આ એક ધમકીના સુરની અંદર વાત દાદા કરે પપ્પા કરે. આજે કદાચ 12:30 વાગ્યા, બીજે દિવસ કાલથી 10 વાગે ઘરની અંદર આવી જજે. આ ઘરના વડીલ હોય, રોફ અને રૂઆબથી વાત કરે, મર્યાદાનું પાલન સહજ રીતે થવા માંડે કે આ ઘરમાં રહેવું હોય તો
તો 10 વાગ્યા પછી ઘરની બહાર પગ ચાલશે નહીં. અને આજે તો 10 વાગે ઘરની બહાર પગ મૂકવાનો હોય છે. ઘરની બહાર પગ નહીં ચાલે એ મર્યાદા હતી 10 વાગ્યા પછી. એના બદલે 10 વાગે ઘરની બહાર પગ મૂકવાનો અને આવવાનું કેટલા વાગે? તો કે 1 વાગે, 1:30 વાગે ને 2 વાગે. અને ચાવી જેટલા મેમ્બર એટલી ચાવી. શેના માટે? આવી અને ચૂપચાપ મેઇન દરવાજો ખોલીને તારા રૂમમાં હુઈ જજે. મારે કઈ લેવા દેવા નથી તારી યારે કે તું 12 વાગે આવે, 2 વાગે આવે કે 1 વાગે આવે. અને છોકરી આવે રાતના 12 વાગે બોયફ્રેન્ડને લઈને આવે, બધા જલસા કરી કલાક પછી બોયફ્રેન્ડ રવાના થાય. એની પણ નોંધ માતા પિતાના મગજમાં લેવાતી ન હોય. કારણ કે જેટલા મેમ્બર એટલી ચાવી, એવી વ્યવસ્થા મા બાપે પોતે કરી આપેલી છે. કેટલું બધું ભયંકર નુકસાન, અનાચાર, દુરાચાર, વ્યભિચારનું ચારે બાજુ ઊભું થાય, એની અંદર મા બાપ જોગવાઈ કરી આપે છે. એની નોંધ પણ મા બાપના મનમાં નથી. કારણ કે 3જા નંબરનું પુણ્યનું ફળ શીલ સંપન્ન શરીર, શીલની સુવાસ જેની અંદર છવાયેલી હોય એવું શરીર મળે એ પુણ્યનું ફળ છે. આ મહિનાસુનીનો જવાબ, એની પ્રતિષ્ઠા હૃદયની અંદર કરેલી નથી. સુરસુંદરીનો જવાબ હતો સ્વાસ્થ્ય યુક્ત શરીર મળે, સ્વાસ્થ્ય સંપન્ન શરીર એ પુણ્યનું ફળ. આ સુરસુંદરીનો જવાબ. અને શીલ સંપન્ન શરીર, કેરેક્ટર યુક્ત એવું શરીર હોય એ પુણ્યનું ફળ છે 3જા નંબરમાં. આ મહિના સુંદરીનો જવાબ. તમે તમારી જાતને પૂછો, બેમાંથી કયો જવાબ તમે હૃદયથી સ્વીકારેલો છે? દીકરા દીકરીનું સ્વાસ્થ્ય જોખમાય એની ચિંતા વધારે કે એનું કેરેક્ટર જોખમાય એની ચિંતા વધારે? સમીરભાઈ, ચિંતા મનની અંદર શેની વધારે આવે? કેરેક્ટરની. એમ? કેરેક્ટરની ચિંતા એ નવરાત્રીની અંદર દીકરા દીકરીને મોકલે એમ 800 રૂપિયા ને 1000 રૂપિયાની ટિકિટ આપીને અને રાતના 12 ને 2 વાગ્યાથી જે જલસા કરવા હોય એ કરીને આવજે. અને એની આરે મારે કોઈ લેવા દેવા નહીં, પૂછવાનું પણ નહીં. અને નંબર 2, ચાવી અલગ અલગ, મેમ્બર પાસે અલગ અલગ. એના કારણે કોણ ક્યારે આવે એની નોંધ પણ કોઈના મગજમાં હોય નહીં. આ શીલ સંપન્ન શરીર એ પુણ્યનું 3જા નંબરનું ફળ મહિના સુધીના હૃદયની અંદર જે વસેલું હતું એ હજુ સુધી આપણા મનમાં વસેલું તો નથી, પણ એ સમજાયેલું છે કે કેમ એ પણ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. મહિના સુંદરી શીલ સંપન્ન શરીર એ 3જા નંબરનું પુણ્યનું ફળ છે એમ બતાવવા દ્વારા કે છે કદાચ સ્વાસ્થ્ય નબળું હશે તો ચાલશે, પણ કેરેક્ટર લેસ મારું જીવન મને ચાલશે નહીં, પોષાશે નહીં. શરીર એ શીલ સંપન્ન જોઈએ. કદાચ સ્વાસ્થ્ય નબળું હોય તો મને હાલશે, પણ શીલ સંપન્ન શરીર એ મારા માટે કમ્પલસરી છે, મારો શ્વાસ છે, મારો પ્રાણ છે. આવું સમજનારી મહિના સુંદરી કદાચ આ કાળમાં જો મહિનાવીને નજર ચારે બાજુ કરે ને તો મહિના સુંદરીને એટેક આવતા વાર લાગે નહીં. એવું ચારે બાજુ દાવાનળ જાણે કે ભડકે બળતો હોય એવું વાતાવરણ જોવા મળે છે. વિધવા બેન 50 વર્ષની આસપાસ ઉંમરે પહોંચેલી અને રાતના એમને ત્યાં સુવા માટે એમનો સગ્ગો નાનો ભાઈ પોતાની દીકરીને મોકલી આપે છે કે બેટી તું ફઈબાની પાસે રાતના સુવા જવાનું તારે. અને પિતાજીના આદેશને શિરો માન્ય કરીને દીકરી ફઈબાની પાસે સુવા માટે રોજ જાય. રાતના લગભગ 8:30-9 વાગે પહોંચી જાય અને સવારે ઉઠી ફઈબાને પગે લાગીને પાછી માતા પિતાના ઘરે પાછી આવી જાય. આ સ્થિતિની અંદર ક્રમ ચાલતો હતો અને એક દિવસ પરીક્ષા નજીક આવવાના કારણે દીકરી પપ્પાને વાત કરી કે પપ્પા આ સબ્જેક્ટ સાયન્સનો બહુ મારા માટે અઘરો છે, ટિપિકલ સબ્જેક્ટ છે બધો, અને એના કારણે મને થોડી મહેનતની જરૂર છે, મને હેલ્પની જરૂર છે. અને મારી બેનપણી જે છે ને એને સાયન્સ એકદમ પાવરફુલ છે, એટલે 2-3 દિવસ એમને ત્યાં હું સુવા માટે જાઉં છું. બીજા પપ્પા આ બીજી જે વ્યવસ્થા કરવી હોય તો કરી લો, જેના કારણે હું સાયન્સની અંદર સારા માર્ક્સ લાવી શકું. પપ્પા કે સારું, વાંધો નહીં, હું બીજી વ્યવસ્થા કરું છું. અને પોતાનો દીકરો 17 વર્ષની ઉંમરનો એને વાત કરે છે કે બેટા ફઈબાને ત્યાં રાતના તારે સુવા માટે જવાનું, સવારના પાછો આવી જશે. બેન જે રોજ જતી હતી પણ હવે એને પરીક્ષા આવે છે, સાયન્સની તૈયારી માટે બેનપણીને ત્યાં સુવા માટે ગયેલી છે.
બેટા ફઈબાને બેનને ત્યાં, મારી બેને તારી ફઈબાને ત્યાં રાતના સુવા જવાનું. સારું પપ્પા. છોકરો પહોંચી ગયો, 17 વર્ષની ઉંમરનો છોકરો, 50 વર્ષની ઉંમરના વિધવા ફઈબા સાથે બેસીને ટીવી અડધો કલાક પોણો કલાક જુએ, 9 થી 9:30 પોણા 10, અને ફઈબા કે હવે મને ઊંઘ આવે, હું સુઈ જાઉં. સારું, સુઈ જાવ. અને આ બાજુ ફઈબા સુતાને આ બાજુ છોકરો મોબાઈલના માધ્યમથી ગંદા વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું, અને અશ્લીલ બધા દ્રશ્યો, ગંદા વિડીયો અને બ્લુ ફિલ્મો જે અંદર ગેલેરીમાં રાખેલી હતી મોબાઈલની અંદર, એક એક બાર કાઢીને રાતના જોવાનું કામ કરે. અને રાતના જોતા જોતા 12, 12:30, 1, 1:30 અને 2 વાગી ગયા. અને 2 વાગે એ બધા ગંદા વિડીયો જોતા જોતા મનની અંદર વાસનાનો દાવાનળ ભભૂકી ઉઠ્યો. અને એ ભભૂકી ઉઠેલો દાવાનળ પોતે પોતાની જાતને કંટ્રોલમાં રાખી શકે તેવા પ્રકારની સ્થિતિ છોકરાએ ગુમાવી દીધી. અને બેડરૂમની અંદર ફઈબા સુતેલા હતા, એની બાજુમાં પોતે સુવાનું હતું, ને પોતે ન કરવાનું આચરણ, ફઈબા ઉપર આક્રમણ કરવાનું કામ, રેપ કરવાનું કામ, એની અંદર એનો સગ્ગો ભત્રીજો 17 વર્ષની ઉંમરનો 50 વર્ષની ઉંમરના ફઈબા ઉપર, ફઈબા તો હેપતાઈ ગયા, ગભરાઈ ગયા. શું કરેશ? તારા પપ્પાને કાલે વાત કરીશ, મને છોડી દે. નહીં છોડું. અને કપડા ફઈબાના ફાડી બધા કામ કરી, અને છેલ્લે ડ્રોઈંગ રૂમમાં પડેલી કાતર લાવી પપ્પાને કહી દઈશ. આ શબ્દો ફઈબાના, અને કાતર ડ્રોઈંગ ઉપર ટેબલ ઉપર પડેલી કાતર લાવી ગળામાં 5-7 ઘા મારી, અને ત્યાંને ત્યાં ફઈબાને પતાવી દીધા. આ વર્તમાન કાળના પ્રસંગો જ્યારે જાણીએ ત્યારે એમ થાય કે આ કાળ 5મો આરો છે કે 6ઠ્ઠો આરો, એ પણ મનની અંદર શંકા ઉભી થઈ જાય. સગ્ગા ફઈબા 50 વર્ષની ઉંમરના વિધવા અને 17 વર્ષનો એનો ભત્રીજો આક્રમણ કરે, રેપ કરે, બળાત્કાર, અને એને પતાવવાનું કામ કાતરના ઘા ગળામાં મારવા દ્વારા કરે. અને ફઈબા પરલોક ભેગા થઈ ગયા. અને છોકરો આજે કસ્ટડીની અંદર જેલના સળિયા પાછળ જેલની હવા ખાઈ રહેલો છે. વાત મારે આ કરવી છે કે શીલ સંપન્ન શરીર એ પુણ્યનું ફળ છે. બીજું બધું કદાચ ઓછું હશે તો ચાલશે, સ્વાસ્થ્ય કદાચ ઓછું હશે તો ચાલશે, કપડા કદાચ સાદા પહેરવાના મળશે તો ચાલશે, કદાચ બહારની દ્રષ્ટિએ જોવામાં આવે તો સંપત્તિ ઓછી હશે તો ચાલશે, પરંતુ વિનય, વિવેક અને શીલ સદાચાર એ મસ્ટ કમ્પલસરી મારા જીવનમાં, મારા સંતાનોના જીવનમાં જોઈશે જ. આવા પ્રકારની એક માનસિકતા પુણ્યનું ફળ મહિના સુંદરી સંભળાવે છે. એ સાંભળતા સાંભળતા આપણે ભીતરમાં આવી માનસિકતા ઊભી કરવાની છે. અને આવી અંદરની તૈયારી જેની પાસે આવે એને કર્મ સત્તા રંજાડી શકે નહીં, હેરાન કરી શકે નહીં. અનંત કાળ ઉજળો કરવાની અંદર એ ભાગશાળી ઉલ્લાસને ઉમંગથી આગળ વધતો જાય. ત્રીજા નંબરનું, પહેલા નંબરનું ફળ વિનય, બીજા નંબરમાં વિવેક, ત્રીજા નંબરમાં શીલ સંપન્ન શરીર, શીલની સુવાસ, બ્રહ્મચર્યની સુવાસ. કદાચ બ્રહ્મચર્ય પાલન ન થઈ શકે તો પણ લગ્ન પછી લગ્નેતર સંબંધમાં ન જોડાવું એ સ્વરૂપે ગ્રહસ્થને યોગ્ય, શ્રાવક શ્રાવિકાને યોગ્ય એવા પ્રકારનું શીલ, એટલે પરસ્ત્રી ગમનનો ત્યાગ, વેશ્યા ગમનનો ત્યાગ, પર પુરુષનો ત્યાગ વગેરે સ્વરૂપે શીલને ધારણ કરવું એ ત્રીજા નંબરમાં પુણ્યનું ફળ છે. અને ચોથા નંબરની અંદર મનની પ્રસન્નતા એ પુણ્યનું ફળ છે. આ બાજુ મૈણા સુંદરીની સામે સુર સુંદરીએ વાત શું કરેલી ચોથા ફળમાં? શાણપણ, હોશિયારી, ચતુરાઈ. એ ચતુરાઈને ફળ તરીકે દેખાડે છે. ચતુરાઈ ગમે તેટલી હોય પણ પ્રસન્નતા તમારી અંદરથી ખલાસ થઈ ગયેલી હોય, ખતમ થઈ ગયેલી હોય તો તમારી એ ચતુરાઈ તમને સુખી કરી શકે કઈ રીતે? તમારા કરતા તમને બજારમાં ઓવરટેક કરીને આગળ કોઈ વધતો દેખાય, તમારી ગમે એટલી હોશિયારી ને ચતુરાઈ હોય પુણ્યના ફળ તરીકે, પરંતુ તમને ઓવરટેક કરીને કોઈક બજારમાં આગળ વધે છે, તમને તમારી જરૂરત મુજબનું મળી જાય, પણ તમને કોઈ ઓવરટેક કરે એ વખતે મન પ્રસન્ન હોય કે મન ડિસ્ટર્બ હોય? તો આ પુણ્યનું ફળ બતાવે છે પ્રસન્નતા. આનંદગંજી મહારાજ પૂજાના ફળ તરીકે પણ પ્રસન્નતા બતાવે છે. આનંદગંજી મહારાજ ઋષભદેવ પરમાત્માના સ્તવનમાં વાત કરે છેલ્લી કડીમાં
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એહ. અખંડ પૂજા આપણા જીવનમાં ચાલેની નિશાની કઈ? અખંડ પૂજા. હરીશભાઈ, તમારી પૂજા કેટલી હાલે? અડધો કલાક કે 1 કલાક? અહીંયા કે 24 કલાક તમારી પૂજા ચાલુ કહેવાય. ક્યારે? તો કે ચિત્ત પ્રસન્ન રે. 24 કલાક આપણું મન પ્રસન્ન હોય તો સમજવાનું પરમાત્માની પૂજા ચાલુ છે. પુણ્યના ઉદયમાં તો પ્રસન્નતા ટકાવી શૈલી છે, પણ સંસારની અંદર, બજારમાં, દુકાનમાં પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એ વખતે પણ તમારી પ્રસન્નતા નંદવાય નહીં, તમારી પ્રસન્નતા અગબંધ જળવાયેલી રહે. એ પુણ્યનું 4થા નંબરનું ફળ છે. આ વાત મગજમાં બેસે કે ના બેસે? તમને બીજાને હું ઓવરટેક કરીને બજારમાં આગળ વધું એવા ભરખા જાગે કે મારા પુણ્ય ને પાપના હિસાબ મુજબ જે સંયોગો મારી આસપાસમાં ગોઠવાયેલા છે એની વચ્ચે મારે મારી પ્રસન્નતાને ટકાવી રાખવી છે, મારી પ્રસન્નતાને ખંડિત થવા દેવી નથી. આ પ્રકારનો તમારો અભિગમ કયો? બસ ઓવરટેક કરવાનો. અને ઓવરટેક કરો તો તમને પ્રસન્નતા મળે. અને ઓવરટેક કરવા માટે પુણ્ય સાથ ના આપતું તો અંદરમાં બળતરા કરી અને અંદરમાં શરીરને પણ રોગનો ભોગ બનાવવાનું. ડાયાબિટીસ ને, બીપી ને, કોલેસ્ટ્રોલ ને, અલ્સર, આ બધું શેના રોગ છે? આ મનના ટેન્શન, બીજાની પ્રસન્નતાને જોઈને અંદરમાં બળતરા કરવાનો સ્વભાવ, આ ટેન્શન અને ફ્રસ્ટ્રેશન, આ બધાની અંદર અટવાય અને મારે મારી પ્રસન્નતાને સળગાવી નથી, પુણ્યને મારે ખતમ થવા દેવું નથી, પ્રસન્નતાને હું 24 કલાક ટકાવી રાખું, એ પુણ્યનું ફળ છે, મારે ગુમાવવું નથી. આપણે ગઈકાલે વાત છોકરીની કરતા હતા કે છોકરીએ બહુ સ્પષ્ટ રીતે પપ્પાને વાત કરી, લગ્ન કરીશ તો પહેલા યુવાનની સાથે, બીજા કોઈની સાથે નહીં. પણ બેટા, આપણે ઇન્ટરકાસ્ટ મેરેજ ન શોભે આપણને. બેટા, પપ્પા હું કરીશ તો એની યારે મારું આ ફાઇનલ ડિસિઝન આપને સંભળાવી દઉં છું. ને પપ્પાએ વાત કરી કે હું જીવતો હોઈશ ત્યાં સુધી એ છોકરાની સાથે તારા લગ્ન હું થવા નહીં દઉં, એનું આયોજન હું નહીં કરું. અને દીકરી જવાબ આપે, તો પપ્પા હું કોર્ટમાં જઈ સિવિલ મેરેજ પતાવી આવીશ, 24-48 કલાકમાં હું કામ પૂરું કરી દઈશ. અને પપ્પા એનો જવાબ સાંભળીને ઘરની બહાર નીકળી ગયા. ઓફિસ તરફ જાય કે આ ગાંડી છોકરી, એને સમજાવી કઈ રીતે? આ લવનું લફરું એક પ્રકારનું ગાનપણ છે, અને આ ગાનપણની અંદર પોતાની જિંદગીને હોમવાનું કામ કરેલી મારી દીકરી, એને સમજાવવું કઈ રીતે? કઈની રાતે આવીશ ઓફિસેથી, એની માને વાત કરીશ અને કઈ રીતે સમજાવી. એના વિચારની અંદર ખોવાયેલા પપ્પા ઓફિસ તરફ જાય અને આ બાજુ પપ્પા નીકળ્યા એની પછી તરત જ છોકરી કોર્ટ તરફ પોતાની ગાડી 4-વ્હીલરને આગળ વધારે. અને છોકરી ક્યાં જાય જેની ચિંતામાં ડ્રાઈવરને કહી અને શેઠાણી એટલે એના મમ્મી હતા એની પાછળ પોતાની ગાડીને લઈ જાય અને કોર્ટ પાસે જઈને ગાડી ઊભી રહી, ચાલુ ડ્રાઇવિંગે ફોન કરીએ છોકરાને, તું હાજર થઈ જાય, આપણે લગ્ન કરવા જ કોર્ટમાં જઈને. મારા પપ્પા લગ્ન ધામધૂમથી કરાવે તેવું દેખાતું નથી, હવે આપણે તત્કાલ લગ્ન કરી લઈએ. 5-5 વર્ષથી લફરું જેની સાથે ચાલે છે, કલાકોના કલાક ચેટિંગ કરવાની અંદર 5-5 વર્ષથી જે દીકરીએ પોતાના કલાકો બરબાદ કરેલા છે, અને એ દીકરી અત્યારે એ જ છોકરાને જીવનભર માટે જીવન સાથી તરીકે સ્વીકારવા તૈયાર થયેલી છે. શું કરવું? અટકાવું ન અટકાવું? પણ માની હિંમત ચાલી નહીં, કારણ કે રોકડો જવાબ એણે પોતાના પતિને હમણાં જ સંભળાવેલો હતો અડધો કલાક પહેલા. એ માના મનની અંદર ઘુમરાય છે. અને છોકરી અંદર જઈ અને સિવિલ મેરેજ છોકરાને છોકરી બંને કરી લીધા. મેરેજ કરીને જેવી બહાર નીકળે, છોકરી આગળ ને છોકરો પાછળ, આપણે ત્યાં સુધી પહોંચેલા, બરાબર. અને છોકરી આગળ આવી અને પગથિયા ઉતરવાનું આવીને એની અંદર પોતાની સાડી હતી ને એ પગથિયામાં ભરાઈ ગઈ અને છોકરી પડી ગઈ. ને છોકરી પડી અને છોકરાનો જે હાથ પકડેલો છોકરો પણ ગબડી પડ્યો. એ જ વખતે છોકરો એકદમ ગિન્નાયો, સાલી તને હાલતા પણ નથી આવડતું, ચાલ અંદર પાછી. અને કોર્ટની અંદર ગયો છોકરો, અને ત્યાં આની આરે મને એક પણ દિવસ ફાવશે નહીં, હવે તલાક આપું છું, એની આરે ડાયવોર્સ લઉં છું. અને અંદર જઈને છોકરાએ છોકરીને ડાયવોર્સ આપી દીધા. 5-5 વર્ષથી કલાકો સુધી જેની આરે ચેટિંગ કરે. મનગમતો પતિ મળે પુણ્યનું ફળ
સુરસુંદરીનું એ મળી ગયું, પણ એ પતિ કેવો દગાબાજ નીકળે, કેવો વિશ્વાસઘાતી નીકળે, એની કલ્પના પેલી છોકરીને નથી. છોકરી હેપતાઈ ગઈ. વોટ ઇઝ ધીસ? ધ્રુસકે ધ્રુસકે રડે, પણ હવે જાય ક્યાં? અને ધ્રુસકે ધ્રુસકે રડતી છોકરી બહાર આવીને માએ દ્રશ્ય જોયું. ગાડીમાંથી બહાર નીકળીને મા દીકરી પાસે આવી પૂછે, બેટા શું થયું? અને છોકરીએ જ્યારે આ વાત કરી, માને પણ આઘાત કલ્પના બહારનો લાગી ગયો. આ પુણ્યનું પાંચમું ફળ જે સુરસુંદરી બતાવી રહેલી છે કે પુણ્યનું ફળ એટલે સુંદર મજાનો મનગમતો પતિ મળી જાય. એ પુણ્યનું ફળ એ મેળવનારી છોકરી આખી જિંદગી એની બરબાદ થઈ ગઈ, માત્ર એક અહંકારના કારણે. છોકરાનો અહંકાર અને એની તોછડાઈ ભરેલી પ્રકૃતિ. ચાલતા તને નથી આવડતું અને એના ઉપર ગુસ્સે થઈને ડાયવોર્સ આપી દીધો. મા દીકરીને વાત કરે, બેટા અમે તો ક્યારના તને સમજાવતા હતા, પણ તું સમજતી નથી. હવે બેટા તું સમજ. વાત મારે તમને કરવી છે કે અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. આવું આપણા જીવનમાં, આપણા સંતાનોના જીવનમાં ન આવે. એટલે મહિનાસુરીનો પાંચમો જે જવાબ હતો કે પુણ્યનું ફળ એટલે તો કે મોક્ષ માર્ગનો મેળાપ થાય, એ પુણ્યનું ફળ છે. સુંદર પ્યારા મનગમતા પતિનો મેળાપ થાય, એ પુણ્યનું ફળ નહીં. મોક્ષ માર્ગનો મેળાપ થાય, એ પુણ્યનું ફળ. મહિનાસુરીનો જવાબ સભાએ સાંભળ્યો ને સભા સ્તબ્ધ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ આત્માઓ ખુશ થયા. એના વિદ્યાગુરુ ઉપાધ્યાય અને મહિનાસુંદરીની માતા રૂપસુંદરી એ ખુશ થઈ ગઈ, પણ આખી સભા મૌન છે ને કેટલાક મોઢા બગાડવાના કામ કરે છે. સભા મહિનાસુંદરીને ન્યાય આપવાનું કામ નથી કરતી. પ્રશ્ન એ છે, આપણે મહિનાસુંદરીને ન્યાય આપવા તૈયાર ખરા કે નહીં? એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. મહિનાસુંદરીએ જે વાત કરેલી, પિતાજી આ સુરસુંદરીનો જવાબ સંપૂર્ણપણે ખોટો છે, બોગસ જવાબ છે. એ બોગસ જવાબ કઈ રીતે, એ પણ વિચારણીય પ્રશ્ન છે. તુષારભાઈ, મહિનાસુંદરી કે છે સુરસુંદરીએ જે જવાબ પુણ્યના 5 ફળ દેખાડ્યા, તો સંપત્તિ પુણ્યનું ફળ કે પાપનું ફળ? શિરીષભાઈ, ભાઈ સંપત્તિ મળે, સ્વાસ્થ્ય મળે, સૌંદર્ય મળે, શાણપણ મળે, સુંદર મજાનો પતિ મળે, પાપનું ફળ કે પુણ્યનું ફળ? કીર્તિભાઈ, મહિનાસુંદરી તો કે છે 100% ખોટો જવાબ. તમને શું લાગે છે? આમ 20% તો સાચો હશે નહીં પારસભાઈ? 20-25% તો જવાબ સાચો હશે. બોલો તો ખરા જ, અંદર બોલો થોડું, આમ થોડી હિંમત કરીને બોલો, સામે આવો એટલે ખ્યાલ આવે. હા, કાઉન્ટર ક્વેશ્ચન પાછું આવશે. તો તમને ચિંતા ના કરો, 23 કલાકનો સમય આપું છું. હોમવર્ક કરીને આવજો કે 100% જવાબ ખોટો કે છે. કઈ રીતે જવાબ એનો ખોટો, મહિનાસુરીનો જવાબ 100% કઈ રીતે સાચો, આ બધું ચિંતા મનન કરીને આવજો. એ વિશેષ વિચારણા અગ્રે વર્તમાન જો જ્ઞાનાજ્ઞાવિત કે ઈચ્છા પચ્ચખાણ ઉપવા નૌકાશી એકાશનું બેસણું વાયમેલ ઉગેશ્વરે નૌકાશી ષાટકોર શ્રીમદ રસમાણું ખાય સેમમ પચ્છન્ન ગણતિ સંસ્વામિત ગણનો આયંબિલ નિવી કે બચ્ચે ખાનો સસગાણો લેવાલેવણમ ગિયત્તસનો એકાશનમ દિયાશનો સ્કાયતિ મિયાશનો ખાનો સેમમ સાગરિયા ગણનો સારેનો ગુરુનો બેઠાનો સુગાનો પાણસ લેણો લેણો આશ્રમનો સસિતેનો આશ્રિતેનો દેશાસી ઓમબરી ભોગમ બચ્ચે ખાનો સસગાણો મહત્તમ વો શ્રી રે વો શ્રી રામ. આજે તૃતીય પદ, આચાર્ય પદનો દિવસ. પાયાવાળાને આજે ઉપવાસ છે. પાયાવાળાને આજે ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દી પાયો પતી જાય તમારો. હા, ખબર નથી પડતી, ઝપાટા બંધ દિવસો ભાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પચખાણ ઉપવાસ. જય શત્રુંજય. સૂર્યોગે વડમચકાય ચોયંબી. આજે ઉપવાસ જ છે ને પાયાવાળા? અચ્છા, પાકું, ધન્યવાદ. સૂર્યગે વડમસ્કાય ચોઈમ્બિયારમ તિયમ્બિયાર સમાણમ ખાયમ સાયમમ અનથાવણમ સસગણ પાઈઠેમ પાણહાર નૌકા છોડી રાપોર સુમચકા બચ્ચન પાણસ લેવણા લેવણા આશ્રમ સસિતેનવા આશ્રિતેનવા દેશાસી ઓગમ પરિભોગમ બચ્ચકા સસગણ મહત્તમ ઓ શ્રી રે ઓ શ્રી